વેલકમ બેક। આગળ વાત કરીએ મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી, જ્યાં અમદાવાદના નિકોલ વિસ્તારમાં વિશ્વાસઘાત અને ચોરીની ચોંકાવનારી ઘટના બની। અહીં એક જ્વેલર્સના શોરૂમમાં છેલ્લા 11 મહિનાથી સેલ્સ ગર્લ તરીકે કામ કરતી હર્ષિદા શેટ્ટી નામની યુવતી 1.66 કરોડના સોનાના દાગીના લઈને ફરાર થઈ ગઈ। જ્યારે શોરૂમના માલિક ઘરે જમવા ગયા હતા ત્યારે આ યુવતીએ તકનો લાભ ઉઠાવી વીંટી, ચેન, લકી અને મંગલસૂત્ર સહિતના કિંમતી દાગીના પોતાના શૂટ પેન્ટમાં ભરી લીધા। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેમાં યુવતી શોરૂમમાંથી ચોરી કર્યા બાદ ચહેરા પર સ્મિત સાથે બહાર નીકળતી જોવા મળે છે। વધુમાં તેણે પોતાના સોશિયલ મીડિયા સ્ટેટસમાં સ્ટે લોયલ લખ્યું હતું, જે હવે ચર્ચાનો વિષય બન્યો છે। શોરૂમના સ્ટાફને જ્યારે સ્ટોકમાં એક લકી ઓછી જણાઈ ત્યારે તપાસ કરતા આખો મામલો પ્રકાશમાં આવ્યો હતો। હાલ નિકોલ પોલીસે ગુનો નોંધી આરોપી હર્ષિદા શેટ્ટીની શોધખોળ તેજ કરી દીધી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા સ્મિત ઉપાધ્યાય ફોન લાઈન પર જોડાયા છે। સ્મિત, અમદાવાદના નિકોલ વિસ્તારમાં જ્વેલર્સના શોરૂમમાં કરોડોની ચોરી સેલ્સ ગર્લ હતી તે સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ છે। શું આખો સમગ્ર મામલો બનાવ બન્યો હતો, શું વિગતો? જે કોઈ વાત કરીએ તો અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા સોના ચાંદીની જે જ્વેલર્સની દુકાન છે તેમાં જે શોરૂમ હતો તેમાં સેલ્સ ગર્લ હતી જે તરીકે કામ કરતી હતી। તે યુવતી જે છે તે શોરૂમમાંથી જે 20 થી 25 લાખ નહીં પરંતુ 166 કરોડ રૂપિયાના સોના દાગીના લઈને ફરાર થઈ ગઈ છે અને શોરૂમમાં યુનિફોર્મ એવા સૂટ અને પેન્ટમાં સોના દાગીના મૂકીને માલિકે રજા આપી છે તેવું પણ કીધું હતું, પરંતુ તેમને રજા કોઈ પણ પ્રકારની આપવામાં ન આવી હતી, જેથી જઈ રહી છે તેમ કહીને શોરૂમમાંથી નીકળી ગઈ હતી। નિકોલ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી આરોપી મહિલાની શોધખોળ શરૂ કરી છે। વાત કરીએ શોરૂમમાં જે ઓનર અને ઘરે જમવા ગયા હતા ત્યારબાદ જે છે ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો। મળતી માહિતી મુજબ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં જે આવેલા નયનનગર જે છે તે સોસાયટીમાં દર્શનભાઈ શાહ તેમના પરિવાર સાથે રહે છે અને નિકોલમાં વિસ્તારમાં અનમોલ સર્કલ પાસે ગ્રીવીટી શોપિંગ મોલમાં આભૂષણ નામના સોના દાગીનાનો જે શોરૂમ છે તેમાં જે ધરાવી તેનો વ્યવસાય કરે છે તેવું પણ જાણવા મળી રહ્યું છે। દર્શનભાઈના શોરૂમમાં મેનેજર, સેલ્સમેન અને માર્કેટિંગ સહિત કુલ 19 જે લોકો છે તે કામ કરતા હોય છે। આ જે છોકરી જે છે તેની વાત કરીએ તો જે સીસીટીવીમાં સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કે જે પોતાનો જે સૂટ છે, જે યુનિફોર્મ જે છે તેમાં જે સોના દાગીના, વીંટી સહિતની જે વસ્તુઓ હોય કુલ 1.66 કરોડની જે રૂપિયાની ચોરી કરીને છે મને રજા આપી છે માલિકે તેવું કહીને છે તે ફરાર થઈ ગઈ છે, પરંતુ તેને કોઈ પણ પ્રકારની રજા નથી આપવામાં આવી। ત્યારબાદ જે છે સીસીટીવી ખંગાળવામાં આવ્યા હતા અને ત્યારબાદ આખી ચોરીનો જે પર્દાફાશ થયો હતો। જી ચોક્કસથી સ્મિત, ખાસ કરીને વાત કરીએ આ કયા દિવસના સીસીટીવી ફૂટેજ છે, કઈ તારીખના તે મળી આવ્યા છે? જે શોરૂમના સંચાલક છે, જે વેપારી છે, તેમનું શું કહેવું છે? તેમના ધ્યાને કઈ રીતે આવ્યો હતો આ સમગ્ર મામલો? જે કોઈ સેલ્સ ગર્લ્સ કયા વગર જ નીકળી ગઈ હતી, એટલે સીસીટીવી તપાસવામાં જ્યારે આવ્યા ત્યારે ગઈકાલે સાંજે 5 વાગે દર્શનભાઈ શોરૂમમાં ઉપર આવ્યા હતા ને ત્યારે એક ગ્રાહક શોરૂમ પર ખરીદી કરવા આવ્યા હતા ત્યારે સ્ટાફના કાનજીભાઈએ ટ્રેનમાં રાખેલી જે સોનાની એક લકી હતી તે ઓછી જોવા મળી હતી ને ત્યારબાદ જે છે તે ગ્રાહકના ગયા બાદ જે કાનજીભાઈએ બાબત જણાવી હતી ને તેથી શોરૂમમાં હાજર સેલ્સ ગર્લ તરીકે નોકરી કરતી હર્ષિદા શેટ્ટી હાજર ન હતી, તેને લઈને શંકા થઈ હતી। તેથી આ બાબતે પૂછપરછ કરતા તેમણે કહ્યું હતું કે તમારી રજા લઈને ઇમરજન્સી કામ હોવા છતાં 4:30 વાગે નીકળી ગઈ હતી તેવું પણ જાણવા મળ્યું છે। દર્શનભાઈએ કોઈ રજા ન આપી તેવું પણ માહિતી મળી હતી। ત્યારબાદ માલિકે સ્પષ્ટ રીતે કીધું હતું અને મેનેજરે પણ સ્પષ્ટ રીતે કીધું હતું તમને કોઈ રજા આપવામાં નથી, તમે તાત્કાલિક ધોરણે જે છે તે શોરૂમે હાજર થો। ત્યારબાદ તે હાજર ન થયા બાદ જે સીસીટીવી ખંગાળવામાં આવ્યા હતા અને ત્યારબાદ આખી ચોરીનો જે પર્દાફાશ થયો હતો। સાંજે 4 વાગ્યાથી ગઈકાલે સાંજે 4 વાગ્યાથી 4:30 વાગ્યાના સમયગાળા દરમિયાન બેઠકની પાછળના ભાગે કબાટમાં રાખેલા સોનાના દાગીના કાઢી ખિસ્સામાં મુકતા જોવા મળ્યા હતા અને ત્યારબાદ દુકાનમાં બીજા માળે આવેલા સ્ટોર ઉપર જતા હતા। શોરૂમમાંથી પણ પોતાની બેગ લઈને બહાર નીકળી ગયા હતા। જી ચોક્કસથી સ્મિત, વેપારીનું શું કહેવું છે? વેપારીએ ફરિયાદ નોંધાવી છે આ સમગ્ર મામલે, સાથે જ સેલ્સ ગર્લે પણ જે ક્યાંક વોટ્સએપ સ્ટેટસ કેક મૂક્યું હતું તેમાં વેપારીનું શું કહેવું છે ફરિયાદને લઈને, અને જે પ્રકારે સેલ્સ ગર્લ દ્વારા પણ જે સ્ટેટસ મૂકવામાં આવ્યું હતું તે મામલે શું વિગતો? જી કુંજ, વેપારીનું સ્પષ્ટ રીતે કહેવું છે કે એની જે હર્ષિદાબેન છે તેઓ દ્વારા જે ફોનમાં વારંવાર સ્ટેટસ લગાવવામાં આવતું હતું કે જે લોયલના જે સ્ટેટસો લગાવવામાં આવતા હતા
તેવી રીતે તેમને વિશ્વાસ જીતવામાં આવતો ને સારી સારી વાતો કરીને જે માલિકને છે તે પણ પોસ્ટ લાવવામાં આવે છે. હર્ષિતાબેનને અત્યારે મોબાઈલ ફોન જે છે તેના ઉપર ફોન કરતા મોબાઈલ સ્વિચ ઓફ પણ આવી રહ્યો છે, જેથી આખો શોરૂમ સોના દાગીનાના તપાસ કરતા સોનાની ચેન, લકી, ઘડિયાળ, બુટ્ટી, મંગલસૂત્ર, પેન્ડલ અને વીટીઓ મળીને કુલ રકમ જે છે તે 1.66 કરોડ રૂપિયા સોના દાગીના લઈને ફરાર થઈ ગયા છે તેવું હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલે જે છે તે નિકોલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી જે છે તપાસ હાથ ધરવામાં આવી છે. જી ચોક્કસી પોલીસની કાર્યવાહીને લઈને શું કોઈ અપડેટ કે વિગતો પોલીસ તરફથી શું કોઈ નિવેદન પ્રતિક્રિયા આ મામલે સમગ્ર ઘટના મામલે? જી ગુંજ, હજી સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ જે નિકોલ પોલીસ સ્ટેશનના પીઆઈ છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે અમે વારંવાર જે છે તેનો ફોન ટ્રેસ કરી રહ્યા છે, તે કઈ જગ્યાએ છે તેની પણ માહિતી મેળવી રહ્યા છે. તેના ઘરે પણ જઈને જે રેન્ટ ઉપર રહેતા હતા તેમના ઘરે જઈને પણ તપાસ હાથ ધરવામાં આવી છે. આજુબાજુના પાડોશી છે તેમની સાથે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. આશરે જે 1.66 કરોડની જે ચોરી થઈ છે ક્યાંક ને ક્યાંક બીજું કોઈ આની અંદર કોઈ સંડોવાયેલું છે કે નહીં તેની પણ તપાસ તજવીજ હાથ ધરવામાં આવી છે. ને અગાઉ પણ એક ઘાટલોડિયાની વાત કરીએ તો આવી જ રીતના એક જે છે તે ઘાટલોડિયામાં પણ વેપારીને ચોરી કરવામાં આવે છે ને તેમાં 40 ગ્રામ જે છે તેનું પણ સોનું જે છે તેની કુલ રકમ જે છે 50,000 રોકડ લૂંટ કરવામાં આવી હતી. જી ચોક્કસી સ્મિત, આભાર વિગતો જણાવવા બદલ. અમદાવાદના નિકોલ વિસ્તારમાં બનાવ બન્યો છે જ્યાં 11 મહિનાથી સેલ્સ ગર્લ તરીકે કામ કરતી જે મહિલા હતી તેના દ્વારા આ ચોરી કરવામાં આવી. બનાવના જે સીસીટીવી છે તે પણ સામે આવ્યા છે. 1.66 કરોડના દાગીના લૂંટીને યુવતી છે તે ફરાર થઈ ગઈ. હાલ સમગ્ર મામલે નિકોલ પોલીસે વધુ તપાસ છે તે શરૂ કરી છે.